હું છું નિશાન ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. મિત્રો, તાજેતરમાં જે શ્રી અરવિંદ કેજરીવાલજી પધારેલ હતા અને 31 ઓક્ટોબરે સુદામડા ગામે સુરેન્દ્રનગરની અંદર જે કિસાન મહાપંચાયત ભરવામાં આવી હતી તેમાં તમામ ખેડૂતો પણ આવેલ હતા અને એમાંથી એક હાલમાં એક કિસ્સો નજરે આવ્યો છે જે અમરેલી કોઈ જિલ્લાની અંદર કોઈ તાલુકા પ્રમુખ છે ભાજપના, તેઓ એક દલિત સમાજના વ્યક્તિ સાથે, સામાન્ય માણસ સાથે એટલું બધું અવર્તન અને ગેરવર્તનનો ભર્યો વ્યવહાર કરી રહ્યા છે કે જેની કોઈ હદ નથી, કોઈ સીમા નથી. એનું કારણ બસ એટલું જ છે મિત્રો કે તેઓ અરવિંદ કેજરીવાલ શ્રીની સભામાં ગયા હતા અને નરેન્દ્ર મોદીની સભામાં નહોતા આવ્યા. બસ એ કારણ દર્શાવી તેઓએ ગાળોનો વરસાદ કર્યો છે, એકદમ નિમ્ન નીચ કક્ષાની વાત કરી છે એમની સાથે. તો ભાજપની સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ દલિતોને ન્યાય મળે અને એક જ નજરે જોવે કે બધાયના માટે કાયદા સરખા હોવા જોઈએ. દલિત હોય, શ્રવણ હોય, આદિવાસી હોય કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, તેને એક જ સરખી નજરે જોવામાં આવે. અને હવે આપણે આગળ જોવાનું એ રહ્યું છે કે ભાજપ, જે ભારતીય જનતા પાર્ટી છે અને આવા બધાઓને છાવરી રહી છે, જે લુખાઓને, તેની પર શું એક્શન લેશે. જય હિન્દ, જય ભારત મિત્રો.